સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં વરસેલા અનરાધાર વરસાદ ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે આ મેઘમહેર છે એ મેઘ કહેર સાબિત થઈ છે। આ ટીવી પરના આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના જે ખેતરો છે એના દ્રશ્યો છે। ખેતરોમાં હાલ અંદાજે 2 ફૂટથી વધુ પાણી ભરાયેલા છે। છેલ્લા 4 દિવસથી સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદે સંપૂર્ણપણે વિરામ લઈ લીધો છે। તેમ છતાં હજુ સુધી આ જે ખેતરો છે એમાં પાણી છે ભરાયેલા છે અને અંદાજે 5000 વીઘાથી વધુ જમીન છે। જમીનમાં પાક છે સદંતર નિષ્ફળ ગયો છે। સરકાર દ્વારા સર્વે અને સહાયની મસમોટી જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોનો ક્યાંક ને ક્યાંક એવો આક્ષેપ છે કે સરકાર દ્વારા દર વર્ષે આ પ્રકારની લોલીપોપ આપવામાં આવે છે, પરંતુ સહાયના નામે ખેડૂતોને માત્ર અને માત્ર આશ્વાસન જ આજ સુધી મળ્યા છે। ત્યારે ખેડૂતોના ખેતરો સુધી જઈ નક્કર સર્વે કરી અને ખેડૂતોને યોગ્ય સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। અને ખરેખર જો જોવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ જે પાણી છે ખેડૂતોના ખેતરોમાં નથી ભરાયા, પરંતુ ખેડૂતોના નસીબ પર પાણી ફરી વળ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ખેતીવાડીમાં ખૂબ નુકસાન થયું, ખૂબ એટલે 100% નુકસાન છે। અને જેની અંદર અમારા ખેડૂતોએ બહુ બધો ખર્ચ કર્યો, જેમ કે કપાસ છે, એરંડા છે, બાગાયત ખેતી, મગ, અડદ, ચણા, આ બધા જ પાકની અંદર નુકસાન થયું છે। જે આગોતરા પાક વાવતા હોય છે, જે શિયાળુ પાકે આગોતરા વવાઈ જતા હોય છે, જેને ખાલી જમીન હોય, જુવાર છે, આ બધા જ પાકમાં 100% નુકસાન થયું છે। જ્યારે આજ સુધી સરકાર જ્યારે આવી પરિસ્થિતિ હોય છે ત્યારે ખેડૂતને મદદ કરે છે, પણ કઈ રીતના કે ભાઈ રેન્ડમલી આ લોકો સર્વે કરતા હોય છે। 5 ખેતરમાં સર્વે કરી લીધો પછી બીજી સીમમાં જતા રહે, એવું નહીં કે સ્પોટ ઉપર સર્વે થાય તો ખેડૂત સાથે ન્યાય થશે। આની જગ્યાએ અન્યાય એવો થાય છે કે દર વર્ષની જેમ કે રેન્ડમલી આ લોકો સર્વે કરી લે, 5 ખેતરમાં જોઈ લીધું પછી ઓલ ઓવર આંકડા સીધા મૂકી દેતા હોય છે। જ્યારે ખેડૂતની આ વર્ષની પરિસ્થિતિ એટલી ખરાબ છે, અતિ કરતાં અતિ ખરાબ છે કે ખેડૂતે ખર્ચ કર્યો હોય 50,000, 60,000, લાખ, 2 લાખ, 5 લાખ જેવી એની પાસે જમીન સર્વે નંબર પ્રમાણે ખર્ચ થતું હોય, તો આવા સમયની અંદર કે સરકાર બધું ચૂકવણું કરે એવું પોસિબલ મને નથી, પણ સરકાર મેક્સિમમ જો આપે વળતર રૂપે તો ખેડૂત ઊભો રહી શકે। ખેડૂત જગતનો તાત છે। તમે 5 સ્ટાર હોટેલમાં જશો કે ક્યાંય પણ જશો કે ખેડૂતે ઉપજાવેલું અનાજ તમને મળવાનું છે। તો જ્યારે જગતનો તાત આજે મુશ્કેલીમાં છે ત્યારે સરકાર પાસે સહાય માગી રહ્યો છે, તો સરકારની પણ ફરજ બને છે કે આજે ખેડૂતને થોડી ઘણી સહાય કરવી જોઈએ, કારણ કે બધી સહાય ખેડૂતનું 5 લાખનું ઉત્પાદન થતું હોય તો 5 લાખ ખેડૂત માગતો નથી। ખેડૂત એવું કહેવા માંગે છે સરકારને કે અમને અમારું જે ખર્ચ થયું એના પ્રમાણે તમે વળતર ચૂકવો, કે જેમ કે તમે ગણો તો આજે બિયારણ ગણો, તમે પાયાના ખાતર, ત્યારબાદ બાસાલીનના રાઉન્ડ આવતા હોય છે, પછી દવાના સ્પ્રે થતા હોય છે, ટ્રેક્ટર હલવવા પડતા હોય છે, ખેતરમાં ખડ થઈ જાય ત્યારે મજૂર લાવવા હોય, તો આવું એકરે મિનિમમમાં મિનિમમ ઓછામાં ઓછું ખેડૂતની પોતાની મજૂરી બાદ કરીને હિસાબ કરીએ તો 1 એકરમાં 15,000 થી 20,000નો ખર્ચ લાગતો હોય છે ખેડૂતને। તો આજે સરકારે ખરેખર ખેડૂતને મદદ કરવી પડે। મિનિમમ 4 થી 5,000 વીઘામાં અત્યારે બધાને કપાસમાં નુકસાન છે, ઝાડ છે, તુવેર છે, અડદ છે, આપણે એરંડા છે, મગફળી છે, આ બધામાં અત્યારે નુકસાની છે। શું તમારી માંગ છે? અમારી માંગ સરકારની પાસે એટલી છે કે અત્યારે ખેડૂતને ઊભો કરવા માટે પૂરેપૂરી સહાય આપે। કોઈ કે અમને તમને આ રાહત આપશું ને આ ફલાણું કરશું ને આવી નિષ્ફળ ગયેલા પાકનું તમને વળતર આપશું, પણ કોઈ વળતર નથી આપતા, નથી કોઈ। કેટલી જમીનમાં વાવેતર કર્યું? 20 વીઘામાં। બીજી શેના નુકસાન છે? કેટલાય બધે કેનાલ લડતા બધાય ખેતરમાં નુકસાન જ છે। અહીંથી કોઠારિયા રોડ સુધીની બધાય ખેતરોમાં। અંદાજે કેટલી જમીનમાં નુકસાન છે? 5,000 વીઘામાં। કયા કયા પાકને નુકસાન છે? કપાસ હોય, ઝાડ હોય, બધું હાવ પતી ગયું છે, લે એવું રહ્યું જ નથી। કેટલો ખર્ચો કર્યો હતો આ વાવેતર પાછળ? મેં 50,000 રૂપિયાનો ખર્ચો કર્યો હતો આમાં। બિયારણ, ખાતર, દવાઈઓ છાંટી નતાર સુધીમાં તૈયાર કર્યો તો કપાસ, પણ બધું નિષ્ફળ જ ગયો છે કપાસ।